જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત। આજનો બનાવ એવો બન્યો એ બેનના પરિવારના સભ્યના દવાખાનામાં દાખલ કરવાના હતા એટલે એણે કોઈ ભાઈ જોડે ઉછીના પૈસા લીધા એને ઓનલાઈન પેમેન્ટ 7,000 રૂપિયા કર્યું પછી આ બેનના ખાતામાં આવ્યા કે આવી ગયા 7,000 એટીએમમાં ઉપાડવા ગઈ પૈસા મળ્યા નહીં તો ક્યારું બેલેન્સ ગયું ક્યાં જોયું તો બેલેન્સ બતાવતું હતું અને અહીંયા પૈસા ઉપડ્યા નહીં પછી એને પૂછ્યું કેમ આવું થયું તો કે મેં હપ્તો નહોતો ભર્યો 10 તારીખનો એટલે આ લોકોએ કદાચ આવું કર્યું હોય તો આવું પણ થાય છે એટલે ધ્યાન રાખવાનું કોઈ પણ વ્યક્તિઓ હોય તમારો હપ્તો 10 તારીખનો બાઉન્સ છે અને 10 તારીખ બાઉન્સ છે અને આજે 15 તારીખ થઈ 5 દિવસ જતું નહીં કર્યું એના પૈસા એના ખાતામાં બીજા જોડે ઉછીના લીધા એના પરિવારના સભ્યને દવાખાને લઈ જવા માટે અને આવી રીતે બેંકે ખરાબ વર્તન કરી। આ બેંકની મનસ્વી વર્તન જુઓ તમે કરોડો રૂપિયા માફ કરો ઉદ્યોગપતિના અને જે ગરીબના મધ્યમ વર્ગના આવી રીતે હેરાનગતિ કરે ગરીબોનો વિચાર કરો તમે કોઈ કહેવાળું ખરું અમને કોઈ મંત્રી સંત્રીનો ફોન આવે તો ઉદ્યોગપતિને માફ કરે અને ગરીબ માણસોને તરત પોલીસને લઈ જઈને ધરપકડ કરીને પૈસા વસૂલ કરે તો આમનો કોઈ કાયદો જ નહીં। આવું બન્યું મણિયાસા બેંક ઓફ બરોડામાં અને 10 તારીખનો હપ્તો તો નહીં ભર્યો આજે 15 તારીખ થઈ એના ઘરમાં બીમારી આવી ગઈ મમ્મીનું જે કંઈ હોય તે બીમારીના કારણે પૈસા નહીં ભર્યા પણ ભરે છે રેગ્યુલર હપ્તા એને ઓનલાઈન ઉપર બેંક ઓફ બરોડામાંથી 2 લાખ રૂપિયા લોન લીધેલી એ હપ્તા ભરે છે નહીં ભરતી એવું નહીં છતાં બેંકે આવું કર્યું। તો દરેક ભાઈઓ ધ્યાન રાખજો ભાઈ બહેનો તમારા કોઈ પણ હપ્તો બાઉન્સ થયો હોય જે તે બેંકમાં એમાં ખાતામાં પૈસા મોકલતા નહીં નહીં આ રીતનું પેમેન્ટ સ્ટોપ કરી નાખશે આ લોકો આવા નીચ માણસો છે। આ લોકો આમને શું મારે ખરાબ ગાળ બોલી જશે મનસ્વી વર્તન કરે છે ને તમારો માણસ છે જે હોય મરી જશે વગર મોતે કાં તો રોકડા લઈ લેજો કે બીજી બેંકમાંથી ટ્રાન્સફર કરીને લેજો જે બેંકમાં તમારા હપ્તા બાઉન્સ થતા હોય ને એ બેંકમાં પૈસા લેતા જ નહીં ને કે આ રીતે બંધ કરી નાખશે સ્ટોપ પેમેન્ટ ધ્યાન રાખજો બરાબર। એટલે જેટલા મારા વિડીયો જોતા બધા ભાઈ બહેનો આ વિડીયો બરાબર સાંભળો સમજો ના ખબર પડે તો મને તમે કોમેન્ટ કરો હું જાણ કરીશ એટલે બને એટલો શેર કરો એક વ્યક્તિના કાને આ વિડીયો જવો જોઈએ કે બેંક ઓફ બરોડા છે તો બીજી બેંકે આવું જ કરતી હશે એવું થયું ને બેંક ઓફ બરોડાએ આ કામ કર્યું ઓનલાઈન ઉપર 2 લાખ લીધા એનો હપ્તો ઓનલાઈન ઉપર 10 તારીખનું કપાય આજે 15 તારીખ થઈ એને પૈસાની જરૂર હતી એને બીજા જોડે લીધા એની મમ્મીને દવાખાને લઈને જવાનું હતું કે પપ્પાને જેને બી લઈને જવાનું હોય દવાખાને લઈને જવાનું હતું અને આવું થયું એને પૈસા અત્યારે ઉપડ્યા નહીં તાત્કાલિક બીજા વ્યાજે લઈને દવાખાને જશે માણસ મરી જાય જવાબદારી કોની। તો આરબીઆઈ શું આવો પરિપત્ર આપ્યો છે એમને કે ઓનલાઈન ઉપર લોન લઈને ઓનલાઈન ઉપર પેમેન્ટ ગમે ત્યારે સ્ટોપ કરી દેવું એને ના મળવું જોઈએ અને પૈસા હપ્તામાં જમા કરો તાત્કાલિક આ પૈસા એના પાછા મળવા જોઈએ નહીં મળે તમારા ઉપર કાયદેસર પોલીસ ફરિયાદ થશે કાયદેસર રીતે આરબીઆઈમાં નોટિસ હશે અને તમારી હેડ ઓફિસમાં નોટિસ હશે આ લખો તો લખી લેજો અને હવે હપ્તા નહીં ભરે તમારે જ્યાં દોડવું હોય દોડજો જેટલા કેસ કરજો જેટલી તમે નોટિસો મોકલજો અને આનો જવાબ કોર્ટમાં આપજો તમે। જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત। શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને ફોલો કરો।